કાયમી કરવાની માંગ સાથે શહેરમાં કામ કરતી આશા વર્કરોએ આજે બપોરે ખંડેરાવ માર્કેટ સ્થિત મ્યુનિસિપલ કમિશનરની કચેરીના મુખ્ય દરવાજા પાસે ભારે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરતા પાલિકાએ તમામ દરવાજા બંધ કરવાની ફરજ પડી હતી। આશા વર્કરોની અનેક વખતની રજૂઆત છતાં સત્તાવાળો દ્વારા આશા વર્કરોની માંગણીઓને નજરઅંદાજ કરવામાં આવી હતી। આથી આજે 300 જેટલી આશા વર્કરોનો મોરચો ખંડેરાવ માર્કેટ સ્થિત કોર્પોરેશનની કચેરી ખાતે આવ્યો હતો। ખંડેરાવ માર્કેટ સ્થિત કોર્પોરેશનની કચેરી ખાતે પહોંચેલા આશા વર્કરને જોઈ મ્યુનિસિપલ કમિશનરની કચેરીના ગેટ સહિત કોર્પોરેશનની કચેરીઓમાં જવાના મુખ્ય ગેટને તાળાબંધી કરી દીધી હતી। આ સાથે આશા વર્કરોએ કોર્પોરેશનની કચેરીના પ્રાંગણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી ભાજપાના શાસકોના છાજિયા લઈ રોષ વ્યક્ત કર્યો હતો। गुजरात राज्यનું જે આરોગ્ય વિભાગ છે એમાં ગુજરાત સરકાર ગરીબ આશા વર્કર બહેનો પાસે કાળી મજૂરી કરાઈ રહી છે રાત દિવસ અને એના બદલામાં નજીવું ઇન્સેન્ટિવ આપી રહી છે। તો અમારી માંગણી છે કે અમને બંધારણનો સમાન કામ સમાન વેતન અધિકાર આપવામાં આવે। એ માંગણીની રજૂઆત કરવા માટે આજે અમે અહીંયા આવ્યા તો આરોગ્ય અમલદારની ઓફિસમાં બંને બાજુ તાળાબંધી કરી દેવામાં આવી અને અહીંયા કોર્પોરેટરના દરેક દરવાજા બંધ કરી દેવામાં આવ્યા। તો ગુજરાત સરકાર સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે, સંવેદનશીલ હોવાના દાવા કરે છે તો તમામ દાવા એમના પોકળ સાબિત થયા છે। ગુજરાત મોડેલની અહીંયા પોલ છતી થાય છે। અમારી માંગણી સ્પષ્ટ છે કે અમને બંધારણનો સમાન કામ સમાન વેતન અધિકાર આપવામાં આવે। જો અમારો અધિકાર નહીં પૂરો કરવામાં આવે, અમારી માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે। અને જે મારી આશા વર્કર બહેનો ગુજરાત રાજ્યની 6.5 કરોડ જનતાની છેલ્લા 12 વર્ષથી પણ જે સેવા કરી રહી છે તો એ જ મારી આશા વર્કરો હવે પ્રજા વચ્ચે જશે અને જનતાને સમજાવશે કે કઈ રીતે વર્તમાન સરકાર ભાજપની સરકાર એ મહિલા વિરોધી સરકાર છે અને ગુજરાત મોડેલના નામે કઈ રીતે શોષણ કરી રહી છે એનો પ્રચાર કરશે। અને આથી અમે હડતાલનું સમાપન કરીએ છીએ અને ઘરે ઘરે જઈને ભાજપનું વોટ તોડવા માટે ગુજરાત રાજ્યની આશા વર્કર પોતાની કમર કસવા માટે તૈયાર છે। આજે અમે લોકો રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા શાંતિથી। તો બંને બાજુના અહીંયા આરોગ્ય અમલદારના અધિકારીના બંને બાજુના દરવાજા બંધ, મેઇન ગેટ બંધ કરી દેવામાં આવ્યા। સાથે સાથે ત્યાંથી પછી અમે દરવાજા કૂદી અને આ બાજુ કોર્પોરેશનની ઓફિસમાં આવ્યા તો બધા જ કોર્પોરેટરના અહીંયા મેઇન દરવાજા, મેયરના દરવાજા બધા જ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે। તો જો હવે અમારી સાથે આ વર્તન કરવામાં આવ્યું છે તો જે ધારાસભ્યો હવે વોટ લેવા માટે અમારા સિટીમાં અંદર ઘૂસશે તો અમે પણ રોડ ચક્કા જામ કરીને એમના પણ અંદર ઘૂસવાના દરવાજા બંધ કરી દઈશું।